જેથી કરીને નડો ના લાગે. અને આજે અમે છે કે લાપાચમ છે કે ઉતાસળી છે, 8 થી 10 લાખ માણસો આજે દ્વારકાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે. માણસો દરિયામાં જે બોટિંગ કરતા હોય તને જોવા મળે. આપણે હો બનાવ્યું છે, એકવાર જોવા આવો. હરેક મિત્રોને મારી રિક્વેસ્ટ છે. બીજું મારે બીજી સલાહ એ હતી દેવાની હતી, દિનેશભાઈ હિતેશભાઈ ને એના જે વેરાવળના પ્રમુખ હતા, અને તે સાહેબ મારી પાસે વર્ષથી દિવસ થયેલા. સ્વામિનારાયણ. પહેલા તો આ મોજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં જે ટ્રસ્ટીશ્રીઓ છે, જે સભ્યશ્રીઓ છે, એમને છૂટક નહીં પણ જથ્થાબંધ તાળીઓથી વધાવીએ. હવે જેમને ખબર પડે કે આજે મારા સમાજના સમૂહ લગ્ન છે, આજે મારા પરિવાર હિતનું કાર્ય છે, આજે મારા સમાજ હિતનું કાર્ય છે, તો એમાં મારું નાનું મોટું યોગદાન તો હોવું જ જોઈએ. કહેવાય ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપણે યથાશક્તિ મુજબ અર્પણ કરીએ. તો આવા દાતાશ્રીઓ પણ આપણને મળ્યા છે, તેવા દાતાશ્રીઓને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. હવે વાત કરું કે આપણે બધા એવું કહીએ છીએ કે અમારો સમાજ, અમારા સમાજમાં આવા રિવાજ, પણ સમાજ એટલે શું? સમાજની પરિભાષા શું છે? એવા લોકોનો સમૂહ કે જ્યાં બધા જ લોકો એક જેવા કપડાં પહેરે છે, એક જેવી રેણી કેણી ફોલો કરે છે, એક જેવું ખાય છે, એક જેવું પીવે છે. નહીં, સમાજ એટલે એવા લોકોનો સમૂહ કે જ્યાં પરસ્પર એકબીજાનું હિત વિચારે છે અને સાથે આખા જગતનું હિત વિચારે છે. આ છે સમાજ. પરંતુ આપણે તો સમાજની પરિભાષા જ બદલી નાખી છે. આપણે પરસ્પર એવી હરીફાઈમાં લાગ્યા છે ને કે જેથી આપણે આર્થિક રીતે બહુ પાછળ ફંડોળાયા છે. આ વાક્યને હું એક ઉદાહરણ આપીને સમજાવું તો આપણે એવું વિચારીએ છીએ કે આણે આવો જમણવાર કર્યો, મારે એનાથી વધારે કરવો પડશે. આણે આવું મામેરું કર્યું, મારે એનાથી વધારે કરવું પડશે. અને આવો બંગલો બાંધ્યો, મારે એનાથી વધારે મોટો બંગલો બાંધવો પડશે. આપણે આવી હરીફાઈમાં લાગ્યા છે ને, જેના કારણે આપણે આર્થિક રીતે બહુ જ પાછળ ફંડોળાયા છે. આપણા સમાજની એકતા તૂટી રહી છે અને આપણી સમાજની એકતા માટે થઈ અને આ સમૂહ લગ્ન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મારી તમને વિનંતી છે કે તમે આ સમૂહ લગ્નમાં જોડાઓ. આ વાત હતી સમાજની. હવે વાત કરું બાપ અને દીકરીની. તો આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ દરેક લેખકોએ માતા તેમજ તેના માતૃત્વ વિશે ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ આવ્યો છે? નહીં. પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે, પરંતુ શું કોઈ તેનો અર્થ જાણે છે? નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તેમ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું શાળાએ જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળીને ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ ગયો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલી તમામ વ્યક્તિને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો. એના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી. અને છતાંય જો તમારે જાણવું જ હોય ને કે પપ્પા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારવા જશો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામે પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. બે સમયનું ભોજન માતા બનાવે
મળે છે જ્યારે જીવનભરના ભોજનની વ્યવસ્થા એક રાખે. ક્યારેક આપણે પડી જઈએ કે આપણે ઠોકર વાગે ને તો આપણા મોંમાંથી ઓહ માં એમ નીકળી જાય છે, પરંતુ આપણે ક્યારેક રસ્તો પાર કરીએ અને ટ્રક પાસે આવી અને અચાનક જ બ્રેક મારે ને તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કારણ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, જ્યારે મોટા સંકટો આવે છે ત્યારે પિતા યાદ આવે છે. પરંતુ હું તો બસ એટલું જ કહેવા ઈચ્છીશ કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કારણ કે પપ્પા તો મારા માટે ફક્ત સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે, જ્યારે સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. છેલ્લે નવયુગલોને શુભકામના પાઠવતા એટલું ચોક્કસ કહીશ કે કાજલ આપની નજર ઉતારે, કાજલ આપની નજર ઉતારે, સૂર્યના કિરણો નવી ઉર્જા બક્ષે, સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો, સૃષ્ટિ એવો દરબદર સ્નેહ વરસાવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સોમનાથ. બેન શ્રી સ્નેહાબેન આ દીકરીઓ વિશે બે શબ્દો પોતાની કાલીખેલી ભાષામાં કહેવા માંગે છે, તો આપણે પણ તેમને શાંતિથી સાંભળીએ. શ્રી સ્નેહાબેન. માન્ય મહેમાનો, વડીલો અને મારા પ્રિય મિત્રો, આજે આ સુંદર પ્રસંગ પર આપ સૌની વચ્ચે ઊભું રહેવું એ મારા માટે ખરેખર ગૌરવની વાત છે. આજે આપણે બધા અહીં એક પવિત્ર બંધનના સાક્ષી બનવા એકત્ર થયા છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે લગ્ન માત્ર બે લોકોનું મિલન છે, પણ હકીકતમાં લગ્ન બે પરિવારનું, બે સંસ્કારોનું અને બે હૃદયનું સુંદર સંગમ છે. લગ્ન ઈ માત્ર સાથે રહેવાનો નિર્ણય નથી, પણ જીવનભર એકબીજાને સમજવાનો, સહારો આપવાનો અને દરેક સુખ દુઃખમાં સાથ નિભાવવાનો સંકલ્પ છે. બે અલગ કુટુંબની પરંપરા અને વિચારધારા ધરાવતો પરિવારો જ્યારે એક થાય છે ત્યાંથી શરૂ થાય છે સંબંધોની નવી સફર. આખિર સંપ ત્યાં જમ. જ્યાં સુમેલ હોય ત્યાં આનંદ અને શાંતિ આપોઆપ સન્માન અને સમજણમાં છે. પ્રેમ સમય સાથે વધુ ગાઢ બને છે, પણ સમજણ અને ધીરજ એ સંબંધને મજબૂત બનાવે છે. જ્યાં પરસ્પર માન સન્માન હોય ત્યાં પરિવાર ખુશહાલ રહે છે. અને આપણે બધા જાણીએ છીએ કે ધીરજના ફળ મીઠા જ હોય છે. આજની નવી પેઢી માટે લગ્ન ઈ ભાગીદારી છે, જ્યાં બંને એકબીજાના સપનાઓ પાંખ આપે છે, આગળ વધવા માટે પ્રેરણા આપે છે અને સાથે મળીને જીવનને સુંદર બનાવે છે. કારણ કે સાચું જીવન સાથી એ જ છે જે તમારી શક્તિ બને, તમારી કમજોરી નહીં. પરિવારનું મહત્વ પણ એટલું જ છે અહીં. જ્યારે બે પરિવારો એકબીજાને સ્વીકારે છે, પ્રેમ આપે છે અને સાથે ઊભા રહે છે, ત્યારે આ બંધન વધુ મજબૂત બને છે. લગ્ન માત્ર આજનો ઉત્સવ નથી, પણ આવતીકાલના સુખી સમાજની શરૂઆત છે. ચાલો આજે આપણે નવદંપતીને દિલથી આશીર્વાદ આપીએ કે તેમનું જીવન પ્રેમ, આનંદ અને સમૃદ્ધિથી ભરેલું છે. તેઓ હંમેશા એકબીજાનો હાથ પકડીને જીવનના દરેક પડકારને પાર કરે અને તેમના સંબંધનો સુંદર સંગમ દિવસ પ્રતિદિન વધુ ખીલતો રહે. અંતમાં મારું આટલું જ કહેવું, સફળ લગ્ન પ્રેમથી શરૂ થાય છે, પણ સમજણ અને વિશ્વાસથી જીવનભર ટકે છે. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ સુંદર. બંને દીકરીઓને સ્મૃતિ ભેટ આપી તેમને પણ સન્માનિત કરવા શ્રી પ્રમુખશ્રીને કહીશ. અને પછી દંપતીઓને આ સ્ટેજ પાસે મોકલી દો. તો વર કન્યા બંને સ્ટેજની બાજુમાં જે લાલા બાપાનો જે ફોટો જાગ અહીં ત્રીજી વખત સમૂહ લગ્નમાં આવ્યા ને ખૂબ આનંદની વાત આવે તો સાહેબ હું અખિલ ભારતીય મોચી સમાજ દ્વારકાના કાર્યકર તરીકે આખા ભારત ભ્રમણ કરીએ છીએ. દ્વારકાધીશની કૃપાથી જ્ઞાતિબંધુના બહુ મોટા સહકારથી 10 થી 12 કરોડ રૂપિયા એકત્રિત કરી અને આપણે સમાજનું કાર્ય કર્યું છે. એમાં 45 રૂમ છે, 2 મોટા હોલ છે,
એ બધું તો ઠીક, પણ સાહેબ દ્વારકાધીશની પ્રેરણા અને એની કૃપાથી જ આ કાર્ય સક્ષમ થાય છે. ઉદાહરણ તરીકે આપણે 3 વર્ષ પહેલા 5600 સ્ક્વેર ફીટ જગ્યા જે વેચાણથી લીધેલી, એ સમયે 1500 રૂપિયા ફૂટ જમીન મળેલી. આ 3 વર્ષમાં સાહેબ દ્વારકામાં એટલું બધું ડેવલપિંગ વધી ગયું, એટલા બધા ગેસ્ટ હાઉસ વધી ગયા કે જેને કારણે અત્યારે એ જમીનની કિંમત 12,000 રૂપિયા થઈ ગઈ. એટલે 1500ની વસ્તુના 12,000 રૂપિયા એટલે ઘણી મોટી કિંમત કહેવાય. પણ દ્વારકાધીશની ઈચ્છા અને એની પ્રેરણાથી જ આ કાર્ય સફળ થયેલું છે. કારણ એ છે સાહેબ કે આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જેકે મેર આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જેકે મેર. નગરપાલિકાના સભ્ય અરે વાહ વાહ. અને અહીં સ્ટેજ પાસે ઝડપથી આવે જેથી આગળનો કાર્યક્રમ